પાકિસ્તાન હવે ધીમે ધીમે બીજી કારમી હાર તરફ આગળ વધી રહ્યું છે. એટલું જ નહીં પણ એક પાગલ રાષ્ટ્ર પણ બની ગયું છે. ભારતીય સરહદો પર તણાવ ફેલાવવાના તેમના પ્રયાસો ફક્ત ગોળીબાર અને ઘૂસણખોરી સુધી મર્યાદિત ન હતા. તેણે હવે સોશિયલ મીડિયા દ્વારા પણ જૂઠાણા ફેલાવવાનું શરૂ કર્યું છે. તેમના તરફથી આવા કેટલાય દાવા વાયરલ થયા છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય ફાઇટર જેટ ક્રેશ થવાથી સાથે એક મહિલા પાયલટને પકડી પાડી લેવામાં આવી છે અને વાયુસેનાના ફાઇટર જેટ ક્રેશ થયા છે. પાકિસ્તાની હુમલામાં ભારતને ખૂબ નુકસાન થયું છે એવા અનેક જૂઠાણા પાકિસ્તાન ફેલાવી રહ્યું છે. ત્યારે આ તમામ જૂઠાણા પર ભારત સરકારની સત્તાવાર ફેક્ટ ચેક એજન્સી PIB ફેક્ટ ચેકે બધા જ દાવાઓને સંપૂર્ણપણે ખોટા જાહેર કર્યા છે. ત્યારે PIB ફેક્ટ ચેકે કયા દાવાઓને ખોટા સાબિત કર્યા છે જોઈએ આ અમારા અહેવાલમાં. BSI TV ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસ્મીન. હકીકતમાં ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે PIB ફેક્ટ ચેકે પાકિસ્તાનના અનેક તાજેતરના દાવાઓને નકારી કાઢ્યા છે. એમાં એમને પહેલો દાવો એવો પણ કર્યો હતો કે પાકિસ્તાનને ભારતની S-400 વાયુ સંરક્ષણ પ્રણાલીનો નાશ કર્યો છે. આ અંગેની ઘણી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, પરંતુ PIB ફેક્ટ ચેકે સ્પષ્ટપણે કહ્યું છે કે આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. S-400 ને કોઈ નુકસાન નથી થયું અને આવા અહેવાલો પાયાવિહોણા છે. તેવી જ રીતે બીજો પણ એવો દાવો કર્યો હતો કે ભારતીય વાયુસેનાના 3 ફાઇટર જેટ હિમાલય ક્ષેત્રમાં ક્રેશ થયા છે. આ દાવા સાથે એક તસવીર પણ તેમણે શેર કરી હતી, પરંતુ તપાસમાં જાણવા મળ્યું કે આ ફોટો 2016નો છે અને આ ઘટનાનો વર્તમાન પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. PIB એ પણ આને ફેક જાહેર કર્યું છે. ત્યારબાદ તેણે એવો દાવો કર્યો હતો કે ભારતીય મહિલા વાયુસેના પાયલટ શિવાનીને પાકિસ્તાને પકડી લીધી છે. આ અંગે પણ PIB ફેક્ટ ચેકે સ્પષ્ટતા કરી છે કે આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. સ્ક્વોડ્રન લીડર શિવાની સિંહ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને આવી કોઈ ઘટના બની નથી. આ દાવો પાકિસ્તાન તરફથી સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા ફેલાવવામાં આવેલો એ પ્રચાર હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વિડીયો ઘણો જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ગુજરાતના હજીરા બંદર પર હુમલો કરવામાં આવ્યો તેમ જાણવા મળ્યું હતું. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો PIB દ્વારા આ વિડીયોનું ખંડન કરવામાં આવ્યું. PIB એ પુષ્ટિ કરી છે કે વાસ્તવમાં ફૂટેજ 7 જુલાઈ 2021નો છે. PIBના સત્તાવાર ફેક્ટ ચેક હેન્ડલે સ્પષ્ટતા કરી છે કે ગુજરાતમાં હજીરા બંદર પર હુમલો કરવાનો દાવો કરતો વાયરલ વિડીયો ભ્રામક છે. નિવેદન અનુસાર આ ફૂટેજ 7 જુલાઈ 2021ના રોજ થયેલા ટેન્કર વિસ્ફોટના છે. આ વિડીયો વર્તમાન પરિસ્થિતિ સાથે અસંબંધિત છે. નાગરિકોને આ વિડીયો શેર ન કરવા વિનંતી પણ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક યુઝરે એક વિડીયો પોસ્ટ કર્યો, જેમાં દાવો કરવામાં આવ્યો કે તેણે જયપુર એરપોર્ટ પર બ્લાસ્ટનો અવાજ સાંભળ્યો છે. આ વિડીયોમાં રાત્રિના અંધારામાં કાળનું આકાશ દેખાય છે અને વિસ્ફોટનો અવાજ સંભળાય છે. આ ખોટા દાવા સાથે વાયરલ વિડીયો શેર કરતા PIB ફેક્ટ ચેકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે જયપુર એરપોર્ટ સંપૂર્ણપણે સુરક્ષિત છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જયપુર એરપોર્ટ પર વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો એ તદ્દન ખોટું અને ભ્રામક હતું. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં એવો દાવો કરાયો કે એક ઇન્ડિયન પોસ્ટને નષ્ટ કરી દેવામાં આવી છે. જો કે PIB ફેક્ટ ચેક કરતા આ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે. ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું કે આ વિડીયો જૂનો અને ઓપરેશન સિંદૂરથી કોઈ પણ પ્રવૃત્તિ સાથે સંબંધિત નથી. આ વિડીયો સૌથી પહેલા 15 નવેમ્બર 2021ના રોજ YouTube પર અપલોડ કરવામાં આવ્યો હતો. એક ન્યૂઝ ચેનલ દ્વારા એવો પણ દાવો કરવામાં આવી રહ્યો હતો કે દિલ્હી મુંબઈ એરલાઇન્સ રૂટ પર સેવાઓ કામચલાઉ બંધ છે. જોકે ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું કે આ દાવો ખોટો છે. એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ઓપરેશનલ કારણોસર દિલ્હી અને મુંબઈ ફ્લાઇટ ઇન્ફોર્મેશન રીઝનમાં એર ટ્રાફિક સર્વિસ ATS રૂટના 25 સેગમેન્ટમાં કામચલાઉ બંધને લંબાવ્યું છે. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વિડીયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતે નનકાના સાહેબ ગુરુદ્વારા પર પણ ડ્રોન હુમલો કર્યો છે. જો કે આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. PIB ફેક્ટ ચેકની પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે આવી સામગ્રી સાંપ્રદાયિક નફરત ફેલાવવા માટે બનાવવામાં આવે છે. કૃપા કરી સાવધાન રહેવું અને આવા વિડીયોને ફોરવર્ડ ન કરવા જોઈએ. સાથે જ પાકિસ્તાની નિષ્ણાત ડોક્ટર કમર ચીમાએ સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં દાવો કર્યો હતો કે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા સાયબર એટેકને કારણે ભારતનો 70% વીજળી ગ્રીડ ખોરવાઈ ગયો છે. જો કે આ દાવો સંપૂર્ણપણે ખોટો છે.
ત્યારે નાગરિકોને સાવચેતી રાખવા અને સુરક્ષા સંબંધિત ઘટનાઓ અંગે સચોટ માહિતી માટે ફક્ત સત્તાવાર સ્ત્રોતો પર આધાર રાખવા વિનંતી કરવામાં આવી છે અને પીઆઈબીએ જણાવ્યું છે કે આવનાર દિવસોમાં તમારા સોશિયલ મીડિયા પાકિસ્તાની પ્રોપાગેન્ડા પ્રચારથી છલકાઈ જશે. દરેક માહિતીની કાળજીપૂર્વક તપાસ કરવી ખૂબ જ જરૂરી છે, જેથી ખોટી અફવા ન આવવું જોઈએ અથવા તો ખોટી અફવાઓ ન ફેલાવી. હાલની તણાવની સ્થિતિમાં ભારતીય સેનાને સાથ અને સહકાર આપવો જોઈએ. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહેશું. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.